સુરતમાં અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ યુદ્ધના મામલે ટેક્સટાઇલ પ્રોસેસિંગ હાઉસ પર માઠી અસર જોવા મળી છે. તો સ્થિતિ નહીં સુધરે તો પ્રોસેસિંગ હાઉસને તાળા મારવાની નોબત આવે તેવી શક્યતા વેપારીઓએ દર્શાવી છે. અમેરિકા, ઈરાન અને ઇઝરાયલની યુદ્ધની અસરથી કોલસાના ભાવમાં 4 ગણો ભાવ વધારો જોવા મળ્યો છે. ઇન્ડોનેશિયાથી આવતા કોલસાના ભાવમાં વધારો થયો છે, જેમાં અગાઉ પ્રતિ ટન 4,000નો ભાવ હતો અને 800 થી 1200 સુધીનો ભાવ વધારો નોંધાયો હતો, જેથી ટેક્સટાઇલ પ્રોસેસિંગ હાઉસ પર માઠી અસર જોવા મળી છે. જો પરિસ્થિતિ નહીં સુધરે તો પ્રોસેસિંગ હાઉસને તાળા મારવાની નોબત પણ આવી શકે છે. ટેક્સટાઇલ પ્રોસેસિંગ એકમોમાં કોલસાની અછત પણ સર્જાવા લાગી છે. દરિયાઈ મારફતે આવતો કોલસો સુરત બંદર પર સમયસર પહોંચી રહ્યો નથી, જેથી ડાઇંગ પ્રોસેસિંગ એકમોને યુદ્ધની અસરની સૌથી મોટી માઠી અસર પડી છે. પહેલીવાર 4 જ દિવસમાં કોલસાના ભાવ 1200 રૂપિયા વધતા શિપિંગ ચાર્જમાં ટન દીઠ $8 વધારો થયો છે. સુરતના વેપારીએ 400 મિલોમાં રોજ 50,000 ટન કોલસા વપરાશથી કોલસામાં થયેલો ભાવ વધારો અત્યાર સુધીનો સૌથી ઝડપી ઉછાળો ગણાવ્યો હતો. જો આ પરિસ્થિતિ યથાવત રહેશે તો પ્રોસેસિંગ ચાર્જ 15% સુધી વધે તેવી શક્યતા સાથે માર્કેટના કાપડના સેલ પર અસર થશે. અન્યથા પ્રોસેસિંગ હાઉસોને તાળા મારવાની ગંભીર સ્થિતિ ઊભી થશે. હાલ તો પ્રોસેસિંગ હાઉસો દ્વારા યુદ્ધની સ્થિતિ સ્થાળે પડી તેવી આશા પણ વેપારી દ્વારા જોવામાં આવી રહી છે. હું જીતુભાઈ વખારિયા, પ્રેસિડેન્ટ સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન. હાલમાં જે રીતના યુદ્ધની પરિસ્થિતિ છે તો તેના પહેલાં જ લગભગ 15-20 દિવસથી આ કોલસાના ભાવમાં ઉછાળો ચાલુ થઈ ગયો હતો. છેલ્લા 4-5 દિવસમાં લગભગ 800 થી 1200 રૂપિયા જેવો ભાવ વધારો થઈ ગયો છે. જુદી જુદી જેટલી કેલોરીફિક વેલ્યુ તે હિસાબેના ભાવ વધ્યા છે. અને ત્યાર પછી જે ઈરાને વળતા હુમલા કર્યા છે એના પરથી એવું લાગે છે કે આ યુદ્ધનો બહુ જલ્દી અંત આવે એમ નથી. અને આવા સંજોગોમાં હજુ હોળી ધૂળેટીના તહેવારોમાં દરેક ઇન્ડસ્ટ્રી બંધ છે. ઇન્ડસ્ટ્રી ચાલુ થશે એટલે કોલસાનો વપરાશ ઓર વધશે. અને આવા સંજોગોમાં જો ભાવ સ્ટેબલ નહીં હશે તો આ ભાવ ક્યાં જઈને અટકશે તેનો એક બહુ મોટું ઇન્ડસ્ટ્રીમાં લોકોને ચિંતાનો વિષય છે. બીજી વસ્તુ કે ટેક્સટાઇલ માર્કેટમાં પણ કાપડ જો આ યુદ્ધના વાતાવરણમાં વેચાણનું ઓછું થશે તો અમારે માટે ભાવ વધારો કરવો પણ ડિફિકલ્ટ રહેશે. અમે સપોઝ કે એક વખત ધારો કે ભાવ વધારી દઈએ 12 થી 15%, 17% જેવી જે ક્વોલિટી, પરંતુ પાછા 3-4 દિવસમાં બજાર ખુલે અને જો પાછો ભાવ વધે કોલસાનો તો અમે કઈ રીતે આવી રીતે કારખાના ચલાવી શકીએ એ અમારે માટે બહુ મોટું સંકટ છે. એટલે અમે એવી ઈચ્છા રાખીએ કે એક વખત એક ભાવ બેસીને નક્કી કરીને એટલીસ્ટ 15-20 દાડા 25 દાડા સુધીની રાહ જોવી જોઈએ અને પછી ભાવ વધારવો જોઈએ. જેટલો હાથમાં માલ હોય તે રીતે એ લોકો અમને માલ સપ્લાય કરે. અને બીજું કે જેટલી અમારી પાસે સપ્લાય હોય એટલા દિવસ અમે કારખાના ચલાવીને કોઈ પણ રીતે આ ઇન્ડસ્ટ્રીને રોજીરોટી ચાલે તે બંને જો સાથે મળીને કરશે તો જ આનું નિરાકરણ આવવાનું છે. બીજી વસ્તુ કે જો યુદ્ધ લાંબુ ચાલશે તો ઉદ્યોગોને માટે માત્ર ટેક્સટાઇલનો ઉદ્યોગ નહીં પણ બીજા અન્ય ઉદ્યોગો કે જે લોકોનું રો મટીરિયલ કોઈને કોઈ રીતે બહારથી આવે છે તો એવા સંજોગોમાં ઉદ્યોગોને આગળ ચલાવવા માટે કોલસો મળશે કે કેમ તે પણ એક બહુ મોટો પ્રશ્ન છે.